हेलो फ्रेंड्स, आज मैं आपको क्लास 12 गुजराती सेकंड लैंग्वेज का चैप्टर नंबर 4 का आंसर इन वन सेंटेंस का सॉल्यूशन दिखाऊंगा। ये रहा। નારાયણ હેમચંદ્ર કઈ કઈ ભાષાના જાણકાર હતા? ઉત્તર: નારાયણ હેમચંદ્ર હિન્દી, મરાઠી અને બંગાળી ભાષાના જાણકાર હતા. આ ઉપરાંત તેમણે અંગ્રેજી અને ફ્રેન્ચ પણ શીખી લીધું. સેકન્ડ, નારાયણ હેમચંદ્ર શો શોખ હતો? ઉત્તર: નારાયણ હેમચંદ્ર જુદા જુદા પુસ્તકો વાંચી એનું ભાષાંતર કરી તેનું જ્ઞાન લોકો સુધી પહોંચાડવાનો અને જુદા જુદા દેશનો પ્રવાસ કરવાનો શોખ હતો. થર્ડ, ગાંધીજી અને નારાયણ હેમચંદ્ર વિશે શું સામ્ય જોવા મળે છે? ઉત્તર: ગાંધીજી અને નારાયણ હેમચંદ્ર વચ્ચે વિચાર અને આચાર સામ્ય જોવા મળે છે. ફોર્થ, અમેરિકામાં નારાયણ હેમચંદ્ર પર શો આરોપ મુકાયો? ઉત્તર: અમેરિકામાં નારાયણ હેમચંદ્ર ધોતી પહેર્યું તેથી તેના પર અસભ્ય પોશાક પહેરવાનો આરોપ મૂકવામાં આવ્યો. ફિફ્થ, શા કારણે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા? ઉત્તર: નારાયણ હેમચંદ્ર બેડોલ પાટલુન ઉપર ચોલાઈ ગયેલો કાટલેથી મેલો બદામી રંગનો નેક ટાઈ વિનાનો પારસી ઘાટનો પણ ઢોલ વિનાનો કોટ અને માથે ફૂમતાવાળી ઊનની ગૂંથેલી ટોપી પહેરતા. બધા ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર તેના आवा पोशाकने कारणें विचित्र लगता। इसी के साथ हमारा आंसर इन वन सेंटेंस का सॉल्यूशन ख़त्म होता है। अगर आपको इसका आंसर इन 2 और 3 सेंटेंस का आंसर चाहिए तो आप मुझे कमेंट में बताइएगा। थैंक फॉर वॉचिंग माई वीडियो। प्लीज़ सब्सक्राइब माई यूट्यूब चैनल। इसके बेल आइकन को क्लिक करना ना भूलें क्योंकि मेरे अगले वीडियो आप तक पहुंच सके। धन्यवाद।